નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં હવે તસ્કરોને પોલીસનો કોઈ જ ભય રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે। રાતના સમયે સુરક્ષિત ગણાતા ભરચક વિસ્તારોમાં પણ હવે ચોરો બેફામ બન્યા છે। વડોદરાના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। વડોદરા શહેરમાં હવે તસ્કરોને જાણે પોલીસનો ભય નથી રહ્યો। રાતના 11 સાડા 11 વાગ્યાની આસપાસ આ દાંડિયા બજાર જે ભરચક વિસ્તાર છે ત્યાં કોર્પોરેશનના રોડ ડિવાઈડર જે બનાવવામાં આવ્યા છે, ફૂટપાથ બનાવવામાં આવી હતી, ત્યાં નીચે જે BSNLના અલગ અલગ કંપનીઓના કેબલો નાખવામાં આવેલા હતા, જેમાંથી BSNL ડેડલાઇન જે બંધ પડેલી લાઈન હતી એના કેબલોની ચોરી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા વાયરો કાપી નાખવામાં આવ્યા છે। પ્યોર કોપરના વાયરો છે, જે વર્ષો જૂના વાયરો છે, એ પ્યોર કોપરના છે, બહુ મૂલ્યવાન વાયરો હોય છે। પરંતુ રાતના 11:30 વાગે ટેમ્પો લઈને આવું 10-12 માણસો આવીને આ રીતની જો ચોરી કરતા હોય તેમ છતાં કોર્પોરેશનને જાણ નથી થતી। કોર્પોરેશનના અધિકારીઓ એમ કહે છે કે અમે આવીને જોઈ ગયેલા, તે વખતે અહીંયા કોઈ હતું જ નહીં। જ્યારે અહીંયા પાણી ભરાવાની સમસ્યા થશે, ચોમાસું ગમે ત્યારે વરસાદ પડે એવું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં જો આ ખાડાઓ જલ્દી પૂરાય નહીં તો રહીશોને પણ અહીંયા રહેતા રહીશોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે। ત્યારે અત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર આપણી સાથે છે મોલેશભાઈ, શું કહેશો, કઈ રીતની ઘટના હતી ને શું જાણવા મળે? અંદાજિત 2 દિવસ પહેલાં આગળ જે સયાજી રેડિયો હાઉસ આવેલું છે ત્યાં ગાડી પ્યોર બ્લોક ખોદીને ખોદાણની કામગીરી થયેલ હતી। તેના અનુસંધાનમાં ચોમાસા દરમિયાન ખોદાણની પરમિશન આપતા ના હોય વડોદરા કોર્પોરેશનમાંથી, તેથી તે અંગે તપાસ કરતા તમામ એજન્સીઓને પૂછતા કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ખોદકામની કામગીરી ઇમરજન્સી કે જરૂરિયાત મુજબ કરવામાં આવેલ ન જણાવતા, જેથી અમને શંકા હતા ગઈકાલ રાત્રે આજુબાજુના રહીશો દ્વારા અમે વોચ રાખવા માટે જણાવેલું હતું। તેથી વોચ રાખતા રાતે અજાણ્યા ઇસમો કામ કરવા આવતા તેઓને પૂછતાછ કરવા જતા તેઓ કામગીરી અધૂરી મૂકીને ભાગી ગયા છે। પણ સ્થળ પર તપાસ કરતાં BSNLના જે જૂના ટેર થયેલા કેબલો ચોરી કરવા માટે ઇસમો આવેલા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાય છે, જે અંગે પોલીસને જાણ કરેલ છે અને BSNLના અધિકારી અમારી સાથે છે અને પોલીસ સ્થળ પર છે તે આગળની તપાસ હાથ ધરી રહી છે। હા, એવું કે આજુબાજુ રહીશોનું કેવું છે કે ટેમ્પો લઈને આવેલા, પરંતુ CCTVમાં તપાસ કરતાં હાલમાં નથી, પણ આજુબાજુની દુકાનો, બેંકો છે એના CCTV પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ જો ટેમ્પાની માહિતી મળે તો આગળની કાર્યવાહી ઝડપથી થઈ શકે છે પકડવા અંગેની। હા, કોર્પોરેશન CCTVના રેન્જમાં ફૂટપાથ જણાતો નથી, રોડ પરનું મુખ્ય જણાય છે, પણ લાઇટને કારણે ગાડીનો નંબર એમાં જણાઈ શકતો નથી। મારું ઉપર મકાન છે, બીજા માળે। લગભગ રાત્રે 11:15 વાગે મને ગાડીનો અવાજ આવ્યો, ટેમ્પોનો, 4 વ્હીલર, તો કયા લોકો આવ્યા છે, સાથે નાના છોકરાઓ, લેડીઝ, આ બધું પ્રહાર લઈને આવ્યા હતા। બધું કામ ચાલુ કર્યું એમને, શું કર્યું શું અહીંયા? એટલે બધું ખોલી નાખ્યું હતું। આ બધા પથ્થર કાઢતા હતા આ લોકો અંદરથી। તો મેં એની પૂછ્યું તમારે વર્ક ઓર્ડર તો આમ કોઈ હિન્દી નહીં હતા, ગુજરાતી કોઈ બી નહીં હતી। એ પછી મેં પૂછવાનું છોડી દીધું। એટલે અમને ત્રાસ પડ્યો એટલે અમે પૂછવું પડશે ને કોણ આવે છે, ક્યાંથી આવે છે, તમે વર્ક ઓર્ડર આપ્યો છે, તમે કામ કરો ને યાર। જોવું એ રહ્યું વડોદરા શહેરમાં લાગેલા CCTV જો આ રીતના કારગત ના નીવડતા હોય લાખો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ, તો કોર્પોરેશને આ બાબતે વિચારવું રહ્યું। જો મોડી રાત્રે ધમધમતા વિસ્તારની અંદર આવી રીતે કેબલની ચોરીઓ થાય, રોડ ખોદી નાખવામાં આવે, ત્યાં સુધી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પડ્યું હોય ત્યારે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે। હવે આગામી દિવસોની અંદર ગમે ત્યારે ચોમાસાની પરિસ્થિતિ છે, તેવા સંજોગોમાં કોર્પોરેશનનું તંત્ર કેટલા ટાઈમમાં કામગીરી પૂર્ણ કરે છે તે પણ જોવું રહ્યું। 2 દિવસ અગાઉ પણ તસ્કરો દ્વારા અહીં પેવર બ્લોક ખોદવામાં આવ્યા હતા, છતાં કોઈ પગલાં ન લેવાતા તસ્કરોના હોસલા બુલંદ થયા છે। હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ શાતીર ચોરો ક્યારે પોલીસના સિકંજામાં આવે છે।